નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. નમસ્કાર. આજે મહુવા વિધાનસભાના મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને આપણા લોકપ્રિય વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મહુવા તાલુકામાંથી 2 તાલુકા પાડવા માટેની જાહેરાત કરાવી છે. એટલે કે ભારત સરકારના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી હું રજૂઆત કરતો આવ્યો હતો અને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સુધી રજૂઆત કરતા આજે આપણા મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકો વલવાડા એનું એ રહેશે અને એને જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે મહુવા તાલુકાની જનતાની જે માંગણી અને લાગણી હતી એ લાગણી સરકારે સાંભળીને આપણી સરકારે અંબિકા તાલુકો તરીકે જાહેર કર્યો છે. એ બદલ હું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરું છું. આ 170 મહુવા વિધાનસભામાં એક પણ જગ્યા પર નગરપાલિકા આવેલી નહીં હોવાના કારણે, તેમાં મહુવા તાલુકામાં પણ એક પણ નગરપાલિકા ન હોવાના કારણે અને આમ જનતા છૂટાછવાયામાં ગામ પંચાયતોમાં રહેતી ગઈ. એટલે જે ગામ પંચાયતો આવે છે લગભગ 69 જેટલી ગામ પંચાયતો મહુવા તાલુકામાં આવે છે, પણ લોકો જે રહે છે એ છૂટાછવાયા રહે છે. એટલે એને જે લાંબુ અંતર પડતું હતું મહુવા તાલુકાનું, જે મહુવા સુધી જવામાં, ધારો કે મારો અનાવલ ગામ છે તો અનાવલ ગામથી મહુવા સુધી જતાં એને લગભગ 40 કિલોમીટરની આસપાસ અંતર એને થઈ જતું હોય છે. એટલે એક જ્યારે કંઈ પણ કામગીરી માટે લાભાર્થી જતો હોય ત્યારે એને સવારે ગયેલો સાંજે એ ઘરે આવે. પરંતુ આજે અંબિકા તાલુકો થવાના કારણે જે અંતર છે એ ઘટી જવાનું છે અને એ ઘટવાના કારણે કાયદો, વ્યવસ્થા, સમય અને સુવિધા એ બધી જ આ વિભાગની જનતાને મળી રહેવાની છે અને ઝડપી કામ થશે. સરકારી કાર્યની અંદર પણ ઝડપી કામગીરી થવાની છે. ત્યારે લોકોને ખૂબ સારો એવો સરકાર તરફથી જે આ ખૂબ વિચારના અંતે જે આપણને અંબિકા તાલુકો આપવાના કારણે જનતાને ખૂબ સારી સુવિધા મળવાની છે. એમ કહું તો ખોટું નથી. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલે એ કરે છે. તમારા આ વિભાગના પ્રતિનિધિ તરીકે મને જે જવાબદારી મળી છે અને એ જવાબદારીના ભાગરૂપે જનતાને જે મેં કહ્યું છે એ કરીને બતાવ્યું છે, એવું સાર્થક થયું છે. એવું કહું તો ખોટું નથી. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી.